મહત્વના સમાચાર રાજકોટથી રાજકોટમાં રેપિડો રિક્ષા ચાલકોની મોટી હડતાલ સામે આવી છે। જી હા, ભાવમાં ઘટાડો કરાતા રિક્ષા ચાલકો એકત્ર થયા અને કંપનીએ પ્રતિ કિલોમીટરના ભાવમાં ઘટાડો કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે, જેને લઈને હડતાલ થઈ છે। 15.60 ને બદલે હવે 11 રૂપિયા ભાવ કરાયો છે। જી હા, રાજકોટમાં 500 થી વધુ રિક્ષા ચાલકો હાલ હડતાલ ઉપર ઉતર્યા છે। આકસ્મિક હડતાલથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે। મહત્વના સમાચાર રાજકોટથી આપણે જણાવી દઈએ કે રાજકોટમાં રેપિડો રિક્ષા ચાલકોની મોટી હડતાલ હાલ તો રાજકોટમાં જોવા મળી છે। આ હડતાલ ભાવ ઘટાડાના કારણે થઈ છે, જ્યાં ભાડામાં ઘટાડો કરાતા રિક્ષા ચાલકો એકત્ર થયા અને તેઓએ આંદોલન હાલ તો શરૂ કર્યું છે। કંપનીએ પ્રતિ કિલોમીટરના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે। 15.60 ના બદલે હવે 11 રૂપિયા ભાવ નક્કી કરાયો છે, જેના કારણે આ રિક્ષા ચાલકો હાલ તો રોષે ભરાયા છે અને હાલ તેઓ આંદોલન કરતા નજરે પડી રહ્યા છે। રાજકોટમાં 500 થી વધુ રિક્ષા ચાલકો હાલ હડતાલ ઉપર ઉતર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। રેપિડોની જે રિક્ષાની જે ઓનલાઈનની સિસ્ટમ છે એને સામેની અમારી આ લડત છે, કારણ કે હાલ અમારું ભાડું રેપિડો કંપનીએ ઘટાડી નાખ્યું છે, 12 રૂપિયા કરી નાખ્યું છે અને અમને 15 રૂપિયા ને 60 પૈસાનું અમારું ભાડું હતું જે કિલોમીટરનું, એમાંથી ઘટાડીને આટલું કરેલું છે। એ બદલ અમે આ બધા ભેગા થયેલ છે ભાઈઓ, અને અમારા આ રિક્ષાના જે એસોસિએશનના આગેવાન છે રાહુલભાઈ અને કેતનભાઈ બંને સાથે અત્યારે રેલીમાં જઈ ચૂક્યા છે। રેપિડો કંપનીની ઓફિસ દ્વારા જાય છે અને હાલ અમારે રેપિડો કંપનીને એટલું જ કહેવાનું છે કે જો આજની તારીખમાં આ નિર્ણય નહીં લેવાય તો કાલથી રેપિડો આજ સાંજે અત્યારથી જ અમે તમામ 450 રેપિડો કેપ્ટન અહીંયા ભેગા થયા છીએ, એ તમામ રેપિડો ડિલીટ કરી દેશું અને આગામી દિવસોમાં રેપિડો અમે નહીં ચાલુ કરી। અમારે ઓનલાઈન રિક્ષા નથી હાંકવી।